સોનગઢ શહેરના વોર્ડ નંબર 2 માં આજે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરી કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। વોર્ડ નંબર 2 માં આવેલા રમણ પાર્ક સોસાયટીમાં રસ્તા નિર્માણનું ખાતમુહૂર્ત, પરોઠા હાઉસ વિસ્તારમાં ગટર લાઇનનું ખાતમુહૂર્ત તેમજ શિવાજીનગરમાં ગાર્ડનની પાસે વોટર હાર્વેસ્ટિંગના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સોનગઢ નગરપાલિકાની પ્રમુખ શ્રી સારિકાબેન પટેલ, ઉપપ્રમુખ પ્રકાશભાઈ ગામિત, અધ્યક્ષ હેતલભાઈ મહેતા, બાંધકામ અધ્યક્ષ આશીષભાઈ શાહ તથા વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર અને શાસક પક્ષના નેતા યોગેશભાઈ મરાઠા, રણછોડભાઈ ગામિત, સંગીતાબેન પાટીલ અને કમલબેન પવાર ઉપસ્થિત રહ્યા હતા। તે ઉપરાંત સંગઠન તરફથી અમિતભાઈ અગ્રવાલ, મહામંત્રી રૂપસિંહ રાજપૂત તથા વિમલભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા। નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, વોર્ડના વડીલ નાગરિકો અને કાર્યકર્તાઓએ પણ હાજરી આપી હતી। તેમજ વોર્ડ નંબર 2 ના તમામ ટાવર રસ્તાઓ સીલકોટ અને ટેકકોટ કરવાનું કામ સોનગઢ નગર તથા વોર્ડ નંબર 2 ના વિસ્તારોમાં નવા રસ્તા અને સુવિધા સંબંધિત વિકાસ કાર્ય શરૂ કરવામાં આવશે તેવી માહિતી સોનગઢ નગરપાલિકાના શાસક પક્ષના નેતા યોગેશ મરાઠાએ આપી હતી। મારું નામ યોગેશ મરાઠા, શાસક પક્ષના નેતા સોનગઢ નગરપાલિકા। સોનગઢ નગરપાલિકાની અંદર હાલ વિકાસના કામો ચાલી રહ્યા છે। એની અંદર વોર્ડ નંબર 2 ની અંદર રમણીય પાર્ક સોસાયટીની અંદર રસ્તાનું કામ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ત્યાર પછી શિવાજીનગરની અંદર ગાર્ડનની પાસે વોટર હાર્વેસ્ટિંગનું કામ કરવામાં આવ્યું કે જે વરસાદી પાણી જે છે એને જમીનની અંદર પાણીનો ઉતારવામાં આવે એ વોટર હાર્વેસ્ટિંગનું કામ કરવામાં આવ્યું। અને આજ રોજ સતેશ્વરનગર પરોઠા હાઉસની અંદર ગટરનું કામ પણ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। અને ટૂંક સમયની અંદર પણ સોનગઢ નગરની અંદર અને વોર્ડ નંબર 2 ની અંદર જે પણ ડામર રસ્તાઓ છે એનું સીલકોટ અને ટેકકોટ કરવાનું કામ, રીફેસિંગનું કામ ટૂંક સમયની અંદર શરૂઆત થશે। આમ સોનગઢ નગરપાલિકા દ્વારા સોનગઢ નગરની અંદર વિકાસના કામો હવે શરૂ કરવામાં આવ્યા છે।